નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા બાદ સાબરકાંઠામાંથી પણ નસબંધી કૌભાંડ સામે આવ્યું છે। ખૂબ જ મોટા સમાચાર આ વિજયનગરના કાલવણ ગામની આ ઘટના, જ્યાં કડિયાદરા PHC સેન્ટરમાં આરોગ્ય વિભાગની મોટી ઘોર બેદરકારી સામે આવી છે। કાલવણના પુરુષની જાણ બહાર જ તેની NSV કરવામાં આવી। 4000ની લાલચ આપી પુરુષની નસબંધી કરી નાખવામાં આવી। ઈડરની ખાનગી હોસ્પિટલમાં કડિયાદરા PHC સેન્ટરના સ્ટાફે નસબંધી કરાવી હોવાની વિગતો છે। 15 દિવસ પહેલા દારૂ પીવડાવી પુરુષને ફસાવવામાં આવ્યો। ટાર્ગેટ પૂર્ણ કરવા પુરુષને ફસાવીને નસબંધી કરવામાં આવી। પુરુષને ઇન્ફેક્શન થતા સારવાર માટે હિંમતનગર તેને ખસેડવામાં આવ્યો હતો। નસબંધી કાંડ બાદ જવાબદાર અધિકારીઓ સંપર્કમાં હોણા છે। પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ક્યાં સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ આવા કાંડ કરતા રહેશે તે હાલ સૌથી મોટો સવાલ છે। આ સાથે જ શું ટાર્ગેટ પૂરો કરવા અંતરિયાળ વિસ્તારના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા ચિરાગ જોડાયા છે। ચિરાગ, જે રીતનું આ નસબંધી કાંડ સામે આવ્યો છે, પરિવારનું શું કહેવું છે અને જે લોકો, જે જવાબદાર અધિકારીઓ આમાં હતા, તે લોકો ક્યાં છે? જી, એટલું ખાસ કરીને જે સાબરકાંઠા જિલ્લામાં આ નસબંધી કૌભાંડ છે તે સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે અંતરિયાળ વિસ્તારનું આ ઘટના છે કે જે PHC સેન્ટર છે જે ઈડર તાલુકામાં લાગે છે અને જે પીડિત પુરુષ છે જે વિજયનગર તાલુકામાં રહે છે, બંને તાલુકાના જાન બહાર આ જે નસબંધી છે તે કરવામાં આવી છે। કડિયાદરાના જે PHC સેન્ટરના જે કર્મચારીઓ છે, આ અધિકારીઓ છે, તે આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાનું જે ટાર્ગેટ હોય છે નસબંધીનું, તે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે એક અભણ પ્રજા હોય છે કે જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે ને જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે તે નથી હોતું, અને એવા જ લોકોને આ દારૂનો નશો કરાવીને નસબંધી છે તે કરવામાં આવી છે। 15 દિવસ અગાઉ આ જે પુરુષ છે તેને નસબંધીનું જે ઈડરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ને ત્યાં તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। PHC સેન્ટરમાં મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને ઈડરની ખાનગી હોસ્પિટલમાં નસબંધી છે તે કરવામાં આવી હતી। 15 દિવસ અગાઉ જે આ પુરુષને નસબંધી કરવામાં આવ્યા બાદ જે તેને ગુપ્તાંગ ભાગે જે પ્રમાણેનું રસી છે તે ઇન્ફેક્શન થતા હવે તેને અન્ય રિપોર્ટ છે તે કરાવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે અને અત્યારે પુરુષ છે તેને વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જો કે આ બાબતે સવારથી લઈને અત્યાર સુધી જે તાલુકા વિકાસ અધિકારી હોય, તાલુકા હેલ્થ ઓફિસર છે કે સ્થાનિક જે આરોગ્ય અધિકારી છે તે લોકોને સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારનો આ લોકો ટેલિફોનિક ઉપાડવાનું જે છે તે ટાળી રહ્યા છે ને હાલ આ તમામ અધિકારીઓ છે તે ભૂગર્ભમાં જોવા મળ્યા છે અને સંપર્ક વિહોણા બન્યા છે। એક તરફ સરકાર દ્વારા જે નસબંધીને લઈને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને જે પરિવાર અને તેની પત્નીની જે સહમતિ છે તે પણ ખૂબ જરૂરી હોય છે, પરંતુ આ જે પુરુષની નસબંધી કરવામાં આવી છે તેને એક પુત્ર છે અને તેની પત્ની છે અને પતિ બંને છે તે 7 વર્ષથી એકબીજાથી અલગ રહે છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પત્નીની મંજૂરી વિના, જે પત્ની છે તેની સહમતિ વિના આ નસબંધી કરવામાં આવી છે। આ બાબતે તેના પુત્રને પણ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। ફક્ત 4000 રૂપિયાની લાલચ આપી છે અને જે વચોટીઓ છે તે વચોટિયાએ આ તમામ રકમ છે, જે 4000 રૂપિયાની રકમ, તે પણ આ પીડિત પુરુષને હજી સુધી નથી પહોંચાડી ને તેને આ રૂપિયાથી જલસા માણ્યા છે। સાથે આરોગ્યના જે કર્મચારીઓ છે તે લોકો પણ હાલ ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણા બન્યા છે અને સમગ્ર મામલે હાલ પીડિત પરિવાર છે તે યોગ્ય ન્યાયની માંગ છે તે કરી રહ્યો છે। જોકે આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ ચોક્કસ પ્રકારની કોઈ જવાબદારી ન હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલ જે છે સાબરકાંઠામાં જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ જે પ્રમાણે કહી શકાય કે ઈડર તાલુકાના કડિયાદરા PHC સેન્ટરની આ ઘટના છે, એ કડિયાદરા PHC સેન્ટરના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓએ આ પીડિતનો સંપર્ક કર્યો હતો અને તેની નસબંધી કરાવી છે। સૌથી મોટો સવાલ એ પણ અહીંયા આવી રહ્યો છે કે આ ઘટનામાં 15 દિવસ પહેલા આ પુરુષને દારૂ પીવડાવવામાં આવ્યો અને એ બાદ તેને આ ભોળવીને દારૂના નશામાં આ નસબંધી કરાવવામાં આવી હોવાની વિગતો છે। કોણે તેને દારૂ પીવડાવ્યો હતો, જ્યારે દારૂ પીધો ત્યારે તેની સાથે કોણ કોણ હાજર હતું, શું તે લોકોની સંડોવણી આમાં છે, તેને લઈને કોઈ વિગતો? જે પ્રમાણે પીડિતના સાથે સંપર્ક કરવામાં આવ્યો અને પીડિતે જે પ્રમાણે વાત કરી છે કે જે તે લોકો આરોગ્ય વિભાગમાંથી 4 વ્હીલર કારની અંદર 4 થી 5 જેટલા જે કર્મચારીઓ છે તે એની મુલાકાતે પહોંચ્યા હતા। પીડિત છે તે પોતે પણ દારૂનું સેવન કરતો હતો ને જે લોકો તેને બોલાવવા માટે આવ્યા હતા, તેનો સંપર્ક કરવા માટે પહોંચ્યા હતા, તે લોકો પણ દારૂનું સેવન કરતા હતા અને દારૂનું સેવન કરતાની દરમિયાન આ જે સમગ્ર વાતચીત છે તે કરવામાં આવી હતી। પરંતુ ખુલીને જે પ્રમાણે ખુલીને નસબંધીની વાત છે
તે પીડિત પુરુષને નથી કરવામાં આવી ને તેનાથી આ બાબતે અજાણ રાખવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. ફક્ત તેને મેડિકલ ચેકઅપની વાત છે તે કરવામાં આવી હતી ને મેડિકલ ચેકઅપ અર્થે તેને કડિયાદરાના પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો ને ત્યાં આ જે 4 વ્યક્તિઓ છે જે ફોર વ્હીલર લઈને પહોંચ્યા હતા તે લોકોએ આ પીડિત પુરુષનો મેડિકલ ચેકઅપ છે તે કર્યું હતું ને કડિયાદરા પીએચસી સેન્ટરમાં મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેને ઈડરની એક ખાનગી હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો ને ત્યાં તેને નસબંધી છે તે 15 દિવસ અગાઉ કરવામાં આવી હતી. પરંતુ નસબંધી કરવામાં આવ્યા સમયે જે પ્રમાણેની જે તબીબ છે તે તબીબની બેદરકારી પણ હોઈ શકે છે અને તેને જે દવા છે તે પણ આપવામાં કંઈક બેદરકારી હોય તે પ્રમાણે આ ઇન્ફેક્શન છે તે લાગ્યું છે. ઇન્ફેક્શન લાગવાના પગલે હાલ આ પુરુષ છે તે ગંભીર પીડાથી પીડાઈ રહ્યો છે અને હાલ તે યોગ્ય ન્યાયની માંગ છે તે પણ કરી રહ્યો છે. જોકે તેની સાથે જે આરોગ્ય કર્મચારીઓ છે તે લોકો વધુ માહિતી આપણા પાસેથી મેળવીશું. આપણી સાથે જે આ પુરુષ છે જેની સાથે નસબંધી કરવામાં આવી છે તે રમેશભાઈ જોડાયા છે, તેઓના સ્વજન છે. રમેશભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું. જે રીતની આ ઘટના બની આપના પરિવારના સદસ્ય સાથે, કોણે તેઓની સાથે આ પ્રકારનું કાવતરું કર્યું હતું, કોણ તેઓને લઈ ગયું હતું આ નસબંધી કરાવવા માટે પીએચસી સેન્ટર ખાતે, અને આ ઘટનાક્રમમાં જ્યારે તેઓને ઇન્ફેક્શન થયું ત્યારે આપને જાણ થઈ તેવી માહિતી આપ કહી રહ્યા છો. શું આપને જાણ થઈ છે આખી ઘટનામાં? હા, હવે 15 દિવસ પહેલાનો બનાવ હતો. એટલે છોકરો શારીરિક પીડાથી બહુ દુઃખી હતો અને જે મારી પાસે આવ્યો મને કહેવા લાગ્યો કે કાકા મારે આ પ્રોબ્લેમ થયો. મેં કીધું શું પ્રોબ્લેમ થયો? કે 15 દિવસ પહેલા મારા ઘરે કડિયાદરાના દિલીપભાઈ પંચાલ જે પીએચસીમાં નોકરી કરે તે આવેલા અને એની સાથે બીજા 4 માણસો બીજા હતા કડિયાદરાના. એ લોકો મને લલચાવી ફોસલાવી પૈસા આપવાના આશયથી લલચાવીને મને કડિયાદરા લઈ ગયા અને ઇન્જેક્શન ડાબા હાથે આપેલા અને થાપામાં ઇન્જેક્શન આપેલા, ભાઈ બાટલા ચડાવ્યા. ત્યાંથી પછી એને કોઈ હોસ્પિટલમાં ઈડર લઈ ગયા. ઈડર હોસ્પિટલમાં લઈ જઈ એને મૂત્રાશય પિંડનું કંઈક ઓપરેશન કરવું છે એમ કરીને ત્યાંથી એમને કંઈક કાઢવામાં આવ્યું છે એવી કંઈક વાત છે, મૂત્રાશય પિંડ. અને હાલ આ દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલના 4થા માળે 61 નંબરના બ્લોકમાં સારવાર હેઠળ છે. રમેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અહીંયા આ વાત સામે આવી રહી છે તેઓના સ્વજન પણ કહી રહ્યા છે કે 15 દિવસ પહેલા તેઓના મિત્રો સાથે તેઓ ગયા હતા અને ત્યાં તેઓને રૂપિયાની લાલચ આપવામાં આવી અને આ પ્રકારે પીએચસી સેન્ટર ખાતે તેઓને લઈ જવામાં આવ્યા.